માહિતીનું નિરૂપણ. એમાં આપણે સ્વાધ્યાયના 1 થી 5 દાખલા અને ઉદાહરણ નંબર છેલ્લે આપણે 8 સુધી જોયું. ત્યાર પછી ઉદાહરણ છે 9. 50 વ્યક્તિનું વજન થી ઓછાથી સંચય આવૃત્તિ વિતરણના સ્વરૂપમાં નીચેના કોષ્ટકમાં આપેલ છે. એટલે કે થી ઓછાનું આપેલું છે. આપણે ખબર છે થી ઓછામાં હોય તો આપણે ખબર છે આવૃત્તિ કેવી હોય, સંચય આવૃત્તિ તો કે ચડતા ક્રમમાં, અને થી વધુ થી હોય તો આવૃત્તિ કેવી હોય તો કે ઉતરતા ક્રમમાં આપેલી હોય છે. તો અહીંયા કોષ્ટક આપેલું છે કે ઉર્ધ્વ સીમા બિંદુથી ઓછું અને સંચય આવૃત્તિ એટલે કે 30 માં 0, 35 માં 7, 40 માં 15, 45 માં 30, 50 માં 38, 55 માં 44, 60 માં 47, 65 માં 49, 70 માં 50. એની ઉપરથી તમને ત્રણ ક્વેશ્ચન પૂછાય છે. પહેલો ક્વેશ્ચન છે કેટલી વ્યક્તિનું વજન 45 કિલોગ્રામ થી ઓછું હશે. બીજો ક્વેશ્ચન પૂછ્યો છે કેટલી વ્યક્તિનું વજન 50 કિલોગ્રામ થી 65 કિલોગ્રામ ની વચ્ચે હશે. ત્રીજો પ્રશ્ન છે મૂળ આવૃત્તિ વિતરણ. તો જ્યારે આવા પ્રશ્ન પૂછ્યા હોય તો પહેલો આપણે મેળવી લેશું મૂળ આવૃત્તિ વિતરણ. મૂળ આવૃત્તિ વિતરણ મેળવી લેશો પછી જેટલા પ્રશ્ન પૂછ્યા હોય બધા તમને મળી જશે. તો મૂળ આવૃત્તિ વિતરણ મેળવવા માટે વિદ્યાર્થી મિત્રો અહીંયા ધ્યાન આપજો. પહેલો વર્ગ બનશે 30 થી 35. 30 થી 35. બીજો વર્ગ બનશે 35 થી 40. પછી તો કે 40 થી 45. પછી તો કે 45 થી 50. પછી 50 થી 55. પછી 55 થી 60. પછી 60 થી 62. અને છેલ્લો આવશે 65 થી 70. હવે આપણને ખબર છે સંચય આવૃત્તિમાંથી આવૃત્તિમાં જવું શું કરવાનું તો કે નીચેનામાંથી પહેલું બાદ એટલે કે 7 - 0 = 7. પછી આવશે 15 - 7 = 8. પછી 30 - 15 = 15. પછી 38 - 30 = 8. પછી 44 - 38 બરાબર 4 અને 4 6. પછી 47 - 44 બરાબર 3. પછી 49 - 47 બરાબર 2. અને છેલ્લું આવશે 50 - 49 જવાબ આવશે 1. આ બધાયનો સરવાળો કરશો 7 8 15 8 6 3 2 1 આ બધાયનો સરવાળો કેટલો આવશે તો કે 50. જે આપણી કુલ આવૃત્તિ કીધી હોય એટલી જ આવે. હવે પહેલો પ્રશ્ન પૂછ્યો છે 45 કિલોગ્રામ થી ઓછું વજન ધરાવતી વ્યક્તિ. તો 45 માં વર્ગ ક્યાં છે તો કે 2 વાર. આપણે ચર્ચા કરી કે નિવારક વર્ગમાં અને અનિવારક વર્ગમાં આપણે કીધું હતું એમાં આ વર્ગ કયો છે તો કે નિવારક વર્ગ. નિવારક વર્ગમાં 2 વાર સંખ્યા આવતી તો આપણે ક્યાં મૂકતા હતા 45 આવતા હોય. દાખલા તરીકે 45 ની વાત કરી છે તો 45 2 વાર આવતા તો આપણે ક્યાં મૂકતા હતા તો કે નીચેના ખાનામાં. એનો મતલબ એવો કે આ ખાનું કેવું હોય તો કે 45 કરતા ઓછું. તો 45 કરતા આપણને ઓછું કીધું છે. 45 કરતા ઓછું કોણ આવશે 15 8 અને 7. એટલે કે 15 + 8 + 7. 15 ને 8 કેટલા થઈ ગયા 23. 23 ને 7 30 વ્યક્તિઓ એવા હશે કે જેઓ 45 કિલોગ્રામ થી ઓછું વજન હશે. બીજો પ્રશ્ન પૂછ્યો છે 50 કિલોગ્રામ થી 65 કિલોગ્રામ ની વચ્ચે હોય એવા વ્યક્તિનું વજન. એટલે કે 50 અંકાલી કારણ કે 2 વાર એમાં નીચેનું શું કામે કારણ કે એનાથી વધુ કીધું છે એટલે નીચેનું. અને બીજો કયો વજન કીધો કે 65 કિલોગ્રામ થી ઓછું. એટલે 65 ક્યાં છે તો કે 65 અહીંયા 2 વાર છે ઓછું કીધું એટલે ઉપરનું. તો કે 50 થી 65 ની વચ્ચે એટલે કે 6 3 અને 2 એટલે કે 6 + 3 + 2 એટલે કેટલા વ્યક્તિ થયા 6 ને 3 9 9 ને 2 11 વ્યક્તિઓ થયા. રેડી. ત્યાર પછી ઉદાહરણ નંબર છે 10. નીચે આપેલા થી વધુ પ્રકાર. આની આગળનું આપણે જે ઉદાહરણ જોયું તેમાં શું હતું તો કે થી ઓછા પ્રકારનો આ કેવું છે તો કે થી વધુ પ્રકારની સંચય આવૃત્તિ પરથી 3 પ્રશ્ન પૂછાયા છે. પહેલું છે 40 કે તેથી વધુ ઉંમર વ્યક્તિ ધરાવતાની સંખ્યા 1. બીજું છે 40 થી ઓછી ઉંમર ધરાવતા વ્યક્તિની સંખ્યા છે અને ત્રીજું છે મૂળ આવૃત્તિ વિતરણ. તો હવે આપણે આ ઉદાહરણ નંબર 9 માં વાત કરીએ કે જ્યારે આવી રીતના કોષ્ટક આપે સંચય આવૃત્તિ વાળું બરાબર અને ઉર્ધ્વ સીમા કે અધર સીમા બિંદુથી વધુ આપે તો પહેલેનું આપણે મૂળ આવૃત્તિ વિતરણ બનાવવાનું કીધું. તો આમાં વાત કરીએ તો વર્ગ ક્યાંથી બનશે મૂળ આવૃત્તિ વિતરણમાં તો કે 25 થી 30. એટલે પેલો ત્રીજો પ્રશ્ન આપણે સોલ્વ કરીએ એટલે કે પહેલો વર્ગ કયો બનશે 25 થી 30. બીજો વર્ગ કોણ બનશે 30 થી 35. ત્રીજો 35 થી 40. પછી 40 થી 45. 45 થી 50. 50 થી 55.
55 થી 60, 60 થી 65, છેલ્લો બનશે 65 થી 70, કારણ કે છેલ્લો આપણી પાસે સંખ્યા કોણ છે 70. હવે સંચય આવૃત્તિ ઉપરથી આવૃત્તિ જાય તો આપણને ખબર છે આપણા નવમા ઉદાહરણમાં આપણે જોયું હું કરતા હતા તો ઉપરનામાંથી નીચેનું બાદ કરતા હતા. ઉમા અધર ઓછીમાં શું હતું થી ઓછીમાં નીચેનાથી ઉપરનું બાદ કરતા હતા. યાદ રાખજો થી ઓછી સંચય આવૃત્તિ આવી હોય તો શું કરવાનું નીચેનામાંથી ઉપરનું બાદ કરવાનું, પણ થી વધુ આવી હોય તો ઉપરનામાંથી નીચેનું બાદ કરવાનું. બેમાં કન્ફ્યુઝન ન થવું જોઈએ. ફરીથી એકવાર થી ઓછી સંચય આવૃત્તિ આપેલી હોય તો શું કરવાનું તો કે નીચેનામાંથી ઉપરનું બાદ કરવાનું, પણ થી વધુ પ્રકારની સંચય આવૃત્તિ આપેલી હોય તો શું કરવાનું તો કે ઉપરનામાંથી નીચેનું બાદ કરવાનું, એટલે કે 100 માંથી 6 નું બાદ કરો. જવાબ આવશે 4. પછી છે તો કે 6 માંથી કેટલા બાદ કરવાના તો કે 87. જવાબ આવશે આના 6 આના 3 એટલે જવાબ આવ્યો 9. ત્યાર પછી કોણ છે તો કે 87 માંથી 70 બાદ કરવાના. જવાબ આવશે 17. પછી તો કે 70 માંથી કેટલા બાદ કરવાના તો કે 45. તો કે 0 માંથી 5 નો જાય એટલે 10 બોલી ગયો એટલે 5 ના 5. આ કેટલા વધશે 6 6 માંથી 4 જાય તો જવાબ આવ્યો 2. પછી તો કે 45 માંથી કેટલા બાદ કરવાના 25. તો કે 5 5 0 4 માંથી 2 જાય તો 2 20. પછી 25 માંથી કેટલા બાદ કરવાના 14. તો કે 4 માંથી 1 2 માંથી 1 તો 1 11. પછી તો કે 14 માંથી 6 બાદ કરવાના. જવાબ કેટલો આવશે તો કે 8. પછી હું આવશે તો કે 6 માંથી 1 એટલે જવાબ આવશે 5. 1 માંથી 0 બાદ કરો એટલે જવાબ આવશે 1. આ બધાયનો સરવાળો કરશો તો કુલ સંચય આવૃત્તિ કેટલી હતી સૌથી વધારે 100. આ બધાયનો સરવાળો કરશો એટલે જવાબ આવશે 100. અને પેલો 40 કે તેથી વધુ ઉંમર ધરાવતા વ્યક્તિની સંખ્યા. તો કે 40 થી વધુ કીધું. 40 કેટલી વાર છે તો કે 2 વાર. ક્યાં છે કાયા છે ને કાયા. તો વધુ કે એટલે કઈ બાજુ આવે તો કે નીચેની બાજુ. નીચેની બાજુ કોણ આવશે તો કે 25 20 11 8 5 1. આ બધાયનો સરવાળો કરશો જવાબ કેટલો આવશે તો કે કેટલા વ્યક્તિ થશે 70. બીજો પ્રશ્ન પૂછો 40 થી ઓછી વ્યક્તિની. 40 થી ઓછી ઉંમર ધરાવતા વ્યક્તિની સંખ્યા. હવે જો વિદ્યાર્થીઓ તમને કીધું આ શું હતું 40 કે તેથી વધુ. તો 40 થી ઓછા કે તો કુલ વ્યક્તિ કેટલા છે 100. એમાંથી 40 કે તેથી વધુ વ્યક્તિને બાદ કરી નાખી તો આપણે જવાબ મળી જાય તો કે હા. તો કે કુલ વ્યક્તિ કેટલા હતા કે 100 માંથી 40 થી વધુ કેટલી સંખ્યા હતી તો કે 70 એટલે જવાબ આવ્યો 30. જો આ ન કરવું હોય તો અથવા એક પ્રશ્ન લખું છું 40 થી ઓછી ઉંમર ધરાવતા વ્યક્તિની સંખ્યા. 40 થી ઓછી એટલે 40 કેટલી વાર 2 વાર ઓછું એટલે ઉપરનો ભાગ. ઉપર એટલે 17 9 અને 4. આ બધાનો સરવાળો કરશો તો જવાબ કેટલો આવશે 30. ત્યાર પછીનું ઉદાહરણ છે ઉદાહરણ નંબર 11. ઉદાહરણ નંબર 11 પર શું કરવાનું એની પહેલા બે સૂત્ર તમારે આવશે કે તમારે યાદ રાખવાના છે કે જ્યારે મધ્ય કિંમત આપેલી હોય. ફરીથી બોલું છું જ્યારે તમને મધ્ય કિંમત આપેલી હોય અને તમારે અધસીમા બિંદુ અને ઉર્ધ્વસીમા બિંદુ જોતું હોય ત્યારનું સૂત્ર છે. તો કે અધસીમા જોતી હોય તો શું કરવાનું તો કે અધસીમા બિંદુ બરાબર મધ્ય કિંમત માઈનસ વર્ગ લંબાઈના કેટલા કરી નાખવાના અડધા. એટલે કે વર્ગ લંબાઈના અડધાને મધ્ય કિંમતમાંથી શું કરી નાખવાના 12. અને ઉર્ધ્વસીમા બિંદુ જોતું હોય તો મધ્ય કિંમત પ્લસ વર્ગ લંબાઈના અડધા. ફરીથી કહું છું જ્યારે તમને મધ્ય કિંમત આપેલી હોય અને અધસીમા બિંદુ અને ઉર્ધ્વસીમા બિંદુ જોતું હોય ત્યારે શું કરવાનું તો કે અધસીમા બિંદુ બરાબર મધ્ય કિંમત માઈનસ વર્ગ લંબાઈના અડધા અને ઉર્ધ્વસીમા બિંદુ બરાબર મધ્ય કિંમત પ્લસ વર્ગ લંબાઈના અડધા. તો અહીંયા ઉદાહરણ નંબર 11 માં એવું જ કંઈક છે કે કોઈ એક ટ્રાન્સપોર્ટ કંપનીના 250 ડ્રાઈવરની ઉંમર વિશે નીચે માહિતી મળે છે. તે પરથી સમાન વર્ગ લંબાઈ વાળું અસંબંધ કેવું બનાવવાનું છે તો કે સમાન વર્ગ લંબાઈ વાળું સતત આવૃત્તિ વિતરણ મેળવવાનું છે. ડ્રાઈવરને ઉંમરને વર્ગની મધ્ય કિંમત આપેલી છે 22.5. ત્યારે ડ્રાઈવરની સંખ્યા કેટલી છે તો કે 25. 27.5 માં તો કે 30, 32.5 માં તો કે 50, 37.5 માં તો કે 80, 42.5 માં 50 અને 47.5 માં 15.
તો પહેલા તમારે વર્ગ લંબાઈ ગોતવાની. તો વર્ગ લંબાઈ કેવી રીતે ગોતવાની એ ધ્યાન રાખજો કે વર્ગ લંબાઈ બીજો વર્ગ હોય એમાંથી પહેલો વર્ગ શું કરી નાખવાનો 12, એટલે કે બીજો વર્ગ છે 27.5 માંથી 22.5 પહેલો વર્ગ બાદ કરો એટલે જવાબ આવશે 5. હવે તમારે શું જોઈએ છે તો કે ભાઈ પ્રથમ વર્ગની અધસીમા બિંદુ, એટલે કે હવે પ્રથમ વર્ગનું અધસીમા બિંદુ. પ્રથમ વર્ગનું અધસીમા બિંદુનું સૂત્ર શું છે તો કે મધ્ય કિંમત માઈનસ વર્ગ લંબાઈ છે એના અડધા. તો મધ્ય કિંમત કોણ છે પ્રથમ વર્ગ માટે તો કે 22.5, વર્ગ લંબાઈ કેટલી મળી 5 અને અડધા 2, તો કે 22.5 માઈનસ 5 ભાગ્યા 2 ના જવાબ આવશે 2.5 અને જવાબ આવશે 20. એટલે કે પ્રથમ વર્ગનું અધસીમા બિંદુ કેટલું મળ્યું 20. પ્રથમ વર્ગનું અધસીમા બિંદુ. હવે પ્રથમ વર્ગનું ઉર્ધ્વસીમા બિંદુ મેળવીએ તો કે પ્રથમ વર્ગનું ઉર્ધ્વસીમા બિંદુ સૂત્ર શું હતું તો કે મધ્ય કિંમતમાં વર્ગ લંબાઈના અડધા કરવાના ઉમેરવાના, અડધા ઉમેર બરાબર. તો મધ્ય કિંમત હતી 22.5, વર્ગ લંબાઈ કેટલી છે 5 ભાગ્યા 2, 22.5 ભાગ્યા 2.5 જવાબ કેટલો આવશે તો કે 25. એટલે પ્રથમ વર્ગનું ઉર્ધ્વસીમા બિંદુ 25. બસ હવે ખાલી કોષ્ટક તમારે બનાવવાનું છે. કોષ્ટક શું છે તો કે ભાઈ ડ્રાઈવરની ઉંમરનો વર્ગ એટલે વર્ગ અને ડ્રાઈવરની સંખ્યા એટલે આપણે લખી નાખી આવૃત્તિ. ચાલો પેલું મેળું અધસીમા 20 અને ઉર્ધ્વસીમા 25 એટલે કે 20 થી 25. તો કે 20 થી 25 માં ડ્રાઈવરની સંખ્યા કેટલી હતી તો કે 25. પછી છે 25 થી 30, 25 થી 30 માં ડ્રાઈવરની સંખ્યા કેટલી હતી તો કે 27. પછી 30 થી 35 માં 30 થી 35 માં ડ્રાઈવરની સંખ્યા કેટલી હતી તો કે 50, સોરી 30. પછી કેટલી આવશે તો કે 50. પછી 35 થી 40 માં 35 થી 40 માં કેટલા આવશે તો કે 80. પછી 40 થી 45, 40 થી 45 માં કેટલા આવશે તો કે 50. પછી 50 સોરી 45 થી 50, 45 થી 50 માં કેટલા આવશે 15. તો આપને મધ્ય કિંમત આપેલી હોય તો મધ્ય કિંમત ઉપરથી આપણે શું મેળવવાનું તો કે અધસીમા અને ઉર્ધ્વસીમા એટલે એક પ્રકારનો નિવારક વર્ગ મેળવવાનો છે. તો ફરીથી સૂત્ર યાદ રાખજો જ્યારે મધ્ય કિંમત આપેલી હોય અને અધસીમા બિંદુ કેમ મેળવવાનું તો કે મધ્ય કિંમત માઈનસ વર્ગ લંબાઈના અડધા અને ઉર્ધ્વસીમા બિંદુ કેમ મેળવવાનું તો મધ્ય કિંમતમાં વર્ગ લંબાઈના અડધા શું કરવાના તો ઉમેરવાના. અને વર્ગ લંબાઈ કેમ મેળવવાની તો કે બીજી મધ્ય કિંમતમાંથી પેલી મધ્ય કિંમતને શું કરવાની બાદ એટલે તમને મળી જાય વર્ગ લંબાઈ. તો આવી રીતે ઉદાહરણ નંબર 12 છે અને સ્વાધ્યાયનો દાખલા નંબર 9 જે તમારી ટેક્સ્ટબુકમાં આપેલા છે એમાં પણ તમને મધ્ય કિંમત આપેલી છે. મધ્ય કિંમત ઉપરથી તમારે કોષ્ટક બનાવવાનું છે તો તે તમારે પેજ ઉપર લખવાના છે. ત્યાર પછીનું ઉદાહરણ નંબર આવે છે 13. ઉદાહરણ નંબર 13 ની રકમ તમારી સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો. એપ્રિલ મહિના દરમિયાન કોઈ ઇલેક્ટ્રોનિક્સ દુકાનદારે દિવસ દરમિયાન વેચેલા ઉપકરણની સંખ્યા નીચે મુજબ છે. એમાં કોઈ એક વર્ગ 60 થી 70 હોય તેવું નિવારક સતત આવૃત્તિ વિતરણ મેળવવાનું છે. તેમજ તે પરથી એટલે કે વર્ગ કેટલાનો બનાવવાનો છે તો કે 60 થી 70 વાળો. એટલે એનો મતલબ એવો કે વર્ગ લંબાઈ કેટલી થાય તો કે 70 માંથી 60 કાઢો એટલે 10 વર્ગ લંબાઈ વાળું તમારે વર્ગનું ખાનું બનાવવાનું છે. તો એના ઉપરથી તમને બે પ્રશ્ન પૂછેલા છે. એમાં પહેલો પ્રશ્ન છે સૌથી વધુ ઉપકરણો વેચાય હોય તેવા દિવસની સંખ્યા અને બીજો પ્રશ્ન છે સૌથી વધુ દિવસોમાં. પહેલો પ્રશ્ન તો સૌથી વધુ ઉપકરણો વેચાય હોય તેવા દિવસોની સંખ્યા અને બીજો પ્રશ્ન છે સૌથી વધુ દિવસોમાં કેટલા ઉપકરણો વેચાણ થયું હોય છે તે જણાવવાનું છે. જો કે આ દાખલો આપણા માટે નવો નથી કારણ કે ઉદાહરણ નંબર 1 અને ઉદાહરણ નંબર 2 આપણે ગયા હતા એ જ રીતનો છે. શું કીધું છે તો કે પહેલું છે 54, 58, 52, 73, 57, 39, 46, 46, 49, 57, 75, 75, 75, 34,
82 88 80 36 85 66 58 61 62 70 80 81 તો પેલે પેલો તમને વર્ગ બનાવવાનો કીધો છે તો જ્યારે તમને વર્ગ બનાવવાનો કીધો હોય તો તમારે પેલે પેલું સૌથી નાનું અવલોકન ગોતી લેવાનું અને સૌથી મોટું અવલોકન ગોતી લેવાનું તો રકમમાં તમે નજર કરશો તો સૌથી નાનું અવલોકન તમને જોવા મળશે 34 અને સૌથી મોટું અવલોકન રકમમાં જોશો તો તમને જોવા મળશે આખરે 288 એટલે કે 81 તો કે સૌથી નાનું અવલોકન છે 34 સૌથી મોટું અવલોકન છે 88 તો પેલે પેલો વર્ગ બનાવો કયો તો કે 10 નો ગાળો હોય તો આપણે ચેક કરીએ 10 ના ગાળામાં ચેક કરીએ તો કે 10 થી 20 એની અંદર 34 આવે તો કે નો આવે પછી 20 થી 30 એની અંદર 34 આવે તો કે નો આવે 30 થી 40 એની અંદર 34 આવે તો કે હા તો પેલે પેલો વર્ગ બનશે 30 થી 40 બીજો છે 88 88 કયા વર્ગમાં આવે તો કે આપણે ખબર પડે કે ભાઈ 80 થી 90 ની વચ્ચે 88 આવે એટલે કે છેલ્લો વર્ગ તમારો થશે 80 થી સોરી 10 થી વર્ગ લંબાઈ છે 80 થી 90 નો છેલ્લો તમારો વર્ગ થશે તો પેલો વર્ગ છે 30 થી 40 પછી આવશે તો કે 40 થી 50 50 થી 60 60 થી 70 70 થી 80 80 થી 90 આવૃત્તિ ચિહ્ન તો કે 54 પેલે પેલો છે 54 ક્યાં આવે તો કે 50 થી 60 ની અંદર 54 આવે પછી બીજો છે 58 અને 52 58 અને 52 58 ક્યાં આવશે તો કે ઈ પણ એમાં જ આવશે 52 પણ એમાં જ આવશે પછી જે 73 ને 57 73 ક્યાં આવશે તો કે 70 થી 80 માં 57 તો કે એની અંદર જ આવશે પછી જે 39 અને 46 39 તો કે 30 થી 40 માં અને 46 40 થી 50 માં પછી જે 64 અને 49 64 ક્યાં આવશે તો કે 60 થી 70 ની વચ્ચે 49 49 તો કે 40 થી 50 ની અંદર પછી છે 57 75 34 57 75 અને 34 પછી આપેલું છે 57 અને 68 57 ક્યાં આવશે તો કે અહીંયા 68 તો કે અહીંયા પછી છે 51 અને 44 51 તો કે અહીંયા અને 44 પછી જે 34 અને 40 34 અને 40 એટલે કે 34 અને 40 બે વાર છે તો 40 ક્યાં આવશે નીચે પછી કોણ છે તો કે પછી આપેલું છે 82 અને 88 82 તો કે અહીંયા અને 88 તો કે પણ ત્યાં પછી છે 80 36 80 તો 80 બે વાર છે ક્યાં ગાળામાં આવશે નીચેના ગાળામાં 36 પછી આવશે 85 અને 66 તો કે 85 66 તો કે 60 થી 70 ની વચ્ચે પછી 58 અને 41 58 ક્યાં આવશે તો કે અહીંયા 41 તો કે 40 થી મોટા ચાલો પાનો બની ગયો 5 પછી 62 62 અને 70 62 ક્યાં આવશે તો કે અહીંયા 70 70 બે વાર છે નીચેના ગાળામાં પછી 80 અને 81 80 બે વાર છે નીચેના ગાળામાં અને 81 ને 1 1 ચાલો હવે ગણો તો કેટલા થઈ ગયા 4 પછી આ તો કે 5 પછી આ 5 ને 3 8 પછી તો કે આ કેટલા થઈ ગયા 1 2 3 4 પછી 3 પછી 5 ને 6 અહીંયા શું આવશે તો કે કુલ કેટલા આપેલા છે તો કે કુલ તમને રકમમાં લખેલું હોય નો લખેલું હોય તો આપણે સરવાળો કરી નાખો 5 ને 4 9 9 ને 8 તો કે 17 17 ને 4 21 21 ને 3 21 ને 3 24 24 ને 6 30 30 આપેલા છે ઘણી જગ્યા 30 છે કે નહીં તો કે 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 પછી 26 27 28 29 30 તો કે બે જગ્યાએ 30 આવી છે ચાલો ત્યાર પછીનો પહેલો પ્રશ્ન છે સૌથી વધુ ઉપકરણો વેચાયા હોય તેવા દિવસોની સંખ્યા સૌથી વધુ ઉપકરણો કેટલી વેચાયા તો 80 થી 90 ઉપકરણો વેચાય એટલે કે લખો સૌથી વધુ ઉપકરણો 80 થી 90 કેટલા દિવસોમાં વેચાયા તો કે 6 80 થી 90 કે 6 દિવસોમાં વેચાયા ત્યાર પછીનો બીજો પ્રશ્ન છે કે સૌથી વધુ દિવસોમાં કેટલા ઉપકરણો વેચાયા તો સૌથી વધુ દિવસો કેટલા છે તો કે 8 અને કેટલા ઉપકરણો વેચાયા તો કે 50 થી 60 તો લખો સૌથી વધુ 8 દિવસમાં 50 થી 60 ઉપકરણો વેચાયા ત્યાર પછી જે ઉદાહરણ નંબર 14
ઉદાહરણ નંબર 14 ની રકમ આપણી સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો કે એક વિસ્તારમાં રહેતી કુલ 300 વ્યક્તિઓમાંથી 30 વ્યક્તિઓની નિર્દેશ પસંદ કરીને તેમની ઊંચાઈ મેળવતા નીચે પ્રમાણે માહિતી મળે છે. એટલે કે 300 કુટુંબ હતા, 300 વ્યક્તિઓમાંથી 30 વ્યક્તિઓનો નિર્દેશ એ લોકોએ લીધેલો છે. એની ઊંચાઈ કેટલી હતી તો કે 163 સેન્ટીમીટર, 148, 151, 162, 145, 152, 149, 158, 153, 154, 150, 152, 153, 154, 155, 156, 157, 158, 159, 160, 161, 162, 163, 164, 165, 166, 167, 168, 169, 170, 171, 172, 173, 174, 175, 176, 177, 178, 179, 180, 181, 182, 183, 184, 185, 186, 187, 188, 189, 190, 191, 192, 193, 194, 195, 196, 197, 198, 199, 100, 101, 102, 103, 104, 105, 106, 107, 108, 109, 110, 111, 112, 113, 114, 115, 116, 117, 118, 119, 120, 121, 122, 123, 124, 125, 126, 127, 128, 129, 130, 131, 132, 133, 134, 135, 136, 137, 138, 139, 140, 141,
તો કે આ જે માહિતી આપી છે એટલે પહેલો પ્રશ્ન પૂછ્યો છે કેટલા વર્ગમાં વિભાજન કરવાની છે તો કે 6 વર્ગમાં. 6 વર્ગમાં વિભાજન કરવાની છે અને દરેકની મધ્ય કિંમત લખવાની છે. બીજો પ્રશ્ન પૂછ્યો છે થી ઓછા પ્રકારનું સંચય આવૃત્તિ વિતરણ તૈયાર કરવાનું છે. ત્રીજો પ્રશ્ન છે કે કેટલા વ્યક્તિની ઊંચાઈ 155 સેમી થી ઓછી છે. ચોથો પ્રશ્ન પૂછ્યો છે થી વધુ પ્રકારનું સંચય આવૃત્તિ વિતરણ તૈયાર કરવાનું છે અને પાંચમો પ્રશ્ન છે કેટલા વ્યક્તિની ઊંચાઈ 147 થી 157 સેમી ની વચ્ચે છે. તો પહેલું આપણે ખબર છે જ્યારે વર્ગમાં વિભાજન કરવાનું હોય તો આવો આપણે એક ઉદાહરણ જોઈ ગયા હતા કે પહેલું આપણે વિસ્તાર ગોતીએ. તો વિસ્તાર આપણે ખબર છે વિસ્તારનું સૂત્ર શું છે તો કે સૌથી મોટું અવલોકન માઈનસ સૌથી નાનું અવલોકન. તો તમને જે માહિતી આપેલી છે એ માહિતીમાં તમે જોશો તો સૌથી મોટું અવલોકન છે 168 અને નાનું અવલોકન જોશો તો નાનું અવલોકન છે 141. તો પહેલો તમે વિસ્તાર ગોતો. વિસ્તાર બરાબર સૌથી મોટું અવલોકન એટલે 168 માંથી સૌથી નાનું અવલોકન બાદ કરો એટલે 141 જવાબ આવશે CTR. હવે તો કે આપણને ખબર છે વિસ્તાર મળી ગયા પછી આપણે વર્ગ લંબાઈ ગોતતા હતા. તો વર્ગ લંબાઈ બરાબર આપણને ખબર છે વિસ્તાર સૂત્ર હતું વિસ્તારના છેદમાં વર્ગની સંખ્યા. તો વિસ્તાર આપણને મળ્યો 27 વર્ગની સંખ્યા કીધી 6 એટલે 3 દુ 6 અને 3 9 આ 27 9 ભાગ્યા 2 એટલે જવાબ આવશે 4.5 પણ આપણે એપ્રોક્સિમેટલી કેટલા લઈએ છીએ તો કે 5. આપણે આગળના ઉદાહરણમાં પણ જોઈ ગયા છીએ વર્ગને વર્ગ લંબાઈ સોરી વિસ્તારને વર્ગ લંબાઈ કેમ શોધવી. વિસ્તાર એટલે કે સૌથી મોટું અવલોકનમાંથી સૌથી નાનું અવલોકન બાદ કરો. વર્ગ લંબાઈનું તો સૂત્ર જ હતું કે ભાઈ વિસ્તારના છેદમાં વર્ગની સંખ્યા. વિસ્તાર તમને મળી ગયો 100 સોરી વિસ્તાર તમને મળ્યો 27 ને વર્ગની સંખ્યા તો કેટલા વર્ગમાં વિભાજન કરવાનું તો કે 6. 27 ભાગ્યા 6 કરશો એટલે જવાબ આવશે 4.5 એટલે વર્ગ લંબાઈ આપણે એપ્રોક્સિમેટલી લઈ લેશું 5. પણ પ્રશ્ન એ છે કે વર્ગ ચાલુ ક્યાંથી કરવાનો. તો પહેલું જો સૌથી નાનું અવલોકન કોણ છે 141. તો 141 છે તો આપણે આમ લખી શકીએ 140 થી 145. તો કે હા કારણ કે વર્ગ લંબાઈ 5 ની આવે છે એટલે. તો પહેલો વર્ગ આવશે 140 થી 145 પછી 145 થી 150 150 થી 155 155 થી 160 160 થી 165 અને 165 થી 170 એની વચ્ચે 168 આવી ગયું. આવૃત્તિ ચિહ્ન તો આપણે ખબર જ છે કે હવે આપણે ઉદાહરણ નંબર 13 માં પણ જોઈ ગયા 163 છે 163 કે આવશે પછી છે 148 પછી 151 પછી 162 બે વાર આવે તો ક્યાં આવે નીચે પછી 152 પછી છે 149 પછી છે 158 પછી છે 153 પછી છે 149 પછી છે 150 150 બે વાર ક્યાં આવશે નીચે પછી છે 152 પછી છે 145 બે વાર આવે ક્યાં આવશે નીચે પછી છે 141 પછી છે 162 અને 168 162 એટલે અહીંયા આવશે 168 એટલે અહીંયા આવશે પછી છે 148 158 એટલે અહીંયા અને બીજું છે 158 158 પછી છે 149 141 146 155 156 157
146 155 બે વાર હોય ક્યાં આવે નીચે પછી જે 159 159 તો આ ગયું પછી જે 150 150 બે વાર તે ક્યાં આવશે નીચે પછી જે 161 161 ક્યાં આવશે પછી જે 153 પછી જે 162 ક્યાં આવશે 160 બે વાર હોય ક્યાં આવે નીચે પછી જે 154 છેલ્લું છે 165 બે વાર ક્યાં આવે નીચે ચાલો ગણી લો એટલે આવૃત્તિ કેટલી 2 પછી કેટલી આવશે તો કે 5 ને 3 8 પછી પાછા 8 પછી 4 પછી 6 પછી 2 તો આ બધાયનો સરવાળો કરશો એટલે કુલ આપણે કેટલા આવ્યા 30 સાથે સાથે મધ્ય કિંમત પણ પૂછેલી છે તો મધ્ય કિંમત આપણને ખબર છે અધર સીમા પ્લસ ઉર્ધ્વ સીમા ભાગ્યા 2 કારણ કે આપણે ખબર છે મધ્ય કિંમતનું સૂત્ર છે અધર સીમા પ્લસ ઉર્ધ્વ સીમા ભાગ્યા 2 તો અધર સીમા છે 140 ઉર્ધ્વ સીમા છે 145 એટલે એના બેના કેટલા કરવાના અડધા એટલે કે 140 વત્તા 145 ભાગ્યા 2 કરશો એટલે જવાબ આવશે 142.5 હવે જુઓ જી 5 નો ગાળો છે કારણ કે વર્ગ લંબાઈ કેટલી હતી વાત તો વર્ગ લંબાઈ મેળવી કેટલી મેળવી તો કે 5 એટલે 142.5 માં વધારતા જાવ 5 વધારો 142.5 માં બે 5 નાખો એટલે 147.5 પાછા એમાં 5 નાખો તો 52.5 157.5 તો પેલો પ્રશ્ન એ કમ્પ્લીટ થયો 6 વર્ગમાં વિભાજન કરવાનો તો ગણી લો 6 વર્ગ છે ને 1 2 3 4 5 ને 6 વર્ગ ગણી ગયા હવે બીજો પ્રશ્ન એમાં એ વાત કે દરેકની મધ્ય કિંમત શોધો તો મધ્ય કિંમત પણ આપણને મળી ગઈ ત્યાર પછીનો બીજો પ્રશ્ન છે થી ઓછા પ્રકારનું સંચય આવૃત્તિ વિતરણ તૈયાર કરવાનો છે જે આપણે આગળના ઉદાહરણમાં જોઈ ગયા છીએ કે થી ઓછા પ્રકારનું સંચય આવૃત્તિ વિતરણ તૈયાર કરવાનું છે જે તમારે હોમવર્કમાં રહેશે ત્યાર પછીનો ત્રીજો પ્રશ્ન છે કે કેટલા ટકા વ્યક્તિની ઊંચાઈ 155 સેમી થી ઓછી હશે હવે આપણે ખબર છે ટકાવારી હંમેશા ક્યારે નીકળે તો કે 100 તો પહેલા આપણે પ્રશ્ન લખી ભાઈ કેટલા ટકા વ્યક્તિની ઊંચાઈ 155 સેમી થી ઓછી હશે હવે ટકાવારી હંમેશા આપણને ખબર છે 100 એ નીકળે પણ કેટલા ટકા 155 થી ઓછી એટલે 155 ક્યાં છે તો કે 2 વાર ઓછી કીધો કયો ભાગ આવશે તો કે ઉપરનો એટલે 8 + 8 + 2 એટલે જવાબ આવ્યો 8 ને 8 16 ભાગ્યા 8 ને 8 16 + 2 એટલે જવાબ આવ્યો 18 વ્યક્તિ થયા ટકાવારી એટલે હંમેશા કુલ એ નીકળે કુલ એટલે કેટલા છે તો કે 30 તો ટોટલ 18 વ્યક્તિ છે કુલ કેટલા છે તો કે 30 એટલે કે 18 ભાગ્યા 30 ગુણ્યા 100 એટલે 0 0 ઉડી ગયા 6 તેરી 18 એટલે જવાબ આવ્યો 60% વ્યક્તિની ઊંચાઈ 155 સેમી થી ઓછી છે ફરીથી કહી દઉં ટકાવારી હંમેશા 100 એ નીકળે તમને પૂછું તો 155 થી ઓછી એટલે 155 થી ઓછી કોણ થાય 8 ને 8 16 અને 2 18 ભાગ્યા કુલ વ્યક્તિ એટલે 30 18 ભાગ્યા 30 ગુણ્યા 100 એટલે જવાબ આવ્યો 60%. ત્યાર પછીનો ચોથો પ્રશ્ન છે કે થી વધુ પ્રકારનું આવૃત્તિ વિતરણ તૈયાર કરવાનું છે જે પણ આપણે આગળના ઉદાહરણમાં જોઈ ગયા છે એ તમારે હોમવર્કમાં રહેશે ત્યાર પછીનો છેલ્લો પ્રશ્ન છે પાંચમો કે ભાઈ કેટલી વ્યક્તિની ઊંચાઈ 147 થી 157 સેમીની વચ્ચે હશે તો આના માટેનું જે સૂત્ર છે જે તમે ધોરણ 9 માં શીખી ગયા 147 થી 157 અહીંયા આપણે વર્ગમાં જોશો તો વર્ગ તમને દેખાય છે 147 નથી આવતા ક્યાંથી આવે છે તો કે 145 થી આવે છે અને છેલ્લો છે 157 પણ 157 ને પૂર્ણ થતું ક્યાં પૂરું થાય તો કે 160 તો આમાં 145 થી ચાલુ થાય આપણે તો જોઈએ 147 એનો મતલબ એવો કે આપણે જોઈએ કોણ તો કે 147 થી 50 જોઈએ 150 તો એમાં આવૃત્તિ કેટલી કારણ કે આપણને અહીં આવૃત્તિ આપેલી કેટલી છે તો કે 145 થી 150 ની આવૃત્તિ આપેલી છે 8 આપણે ઈ આવૃત્તિ નથી જોતી આપણે તો કેવી આવૃત્તિ જોઈ છે તો કે 147 થી 150 ની આવૃત્તિ જોઈ તો એના માટેનું સૂત્ર છે એ સૂત્ર યાદ રાખજો જ્યારે આવૃત્તિ જોતી હોય ત્યારે
મૂળ વર્ગની વર્ગ લંબાઈ મૂળ વર્ગની વર્ગ લંબાઈ છેદમાં રાખવાની ઉપર શું લખવાનું તો આપેલા વર્ગની વર્ગ લંબાઈ ગુણ્યા મૂળ વર્ગની આવૃત્તિ આ સૂત્ર છે યાદ રાખજો આપેલા વર્ગની વર્ગ લંબાઈ ગુણ્યા મૂળ વર્ગની આવૃત્તિ ભાગ્યા મૂળ વર્ગની વર્ગ લંબાઈ તો આપણને જોઈએ છે 147 થી 150 ની આવૃત્તિ તો પેલા મૂળ વર્ગની વર્ગ લંબાઈ એટલે મૂળ વર્ગની વર્ગ લંબાઈ 145 થી 150 ની વર્ગ લંબાઈ કેટલી છે 5 પછી છે આપેલા વર્ગની વર્ગ લંબાઈ આપેલો વર્ગ એટલે 147 થી 150 ની વર્ગ લંબાઈ કેટલી છે 3 એને ગુણ્યા મૂળ વર્ગની આવૃત્તિ એટલે કેટલી છે તો કે 8 આ બધાનો ભાગાકાર કરશો 8 તેરી 24 ભાગ્યા 5 એટલે જવાબ આવશે 4.8 એટલે છે આપણે 157 સુધી દીધું 157 એટલે ક્યાંથી ચાલુ થાય તો કે 155 થી 157 સુધી એટલે કે 155 થી 157 ની આવૃત્તિ તો કે મૂળ વર્ગની વર્ગ લંબાઈ એટલે 155 થી 160 ની કેટલી છે તો કે 5 આપેલા વર્ગની વર્ગ લંબાઈ આપેલો વર્ગ એટલે આપણે કોણ આપ્યો છે કે 155 થી 157 ની વર્ગ લંબાઈ કેટલી છે 2 ગુણ્યા મૂળ વર્ગની વર્ગ લંબાઈ કેટલી છે તો કે 4 4 દુ ને 8 એટલે 8 એટલે 8 ભાગ્યા 5 એટલે જવાબ આવશે 1.6 હવે વૈશું કોણ બાકી છે 155 થી 150 થી 155 ઈ તો એક નંબર છે એટલે કે 150 થી 155 ની આવૃત્તિ એમાં કઈ આપણે વર્ગમાં કઈ ફેરફાર કરવાનો નથી એટલે ઈ આવૃત્તિ કેટલી છે 150 થી 155 8 તો ફાઇનલી તમને મળી ગયું 147 થી 157 વચ્ચેનું વ્યક્તિઓની સંખ્યા એટલે કે 147 થી 157 સેમી ઊંચાઈ ધરાવતા વ્યક્તિની સંખ્યા બરાબર કેટલી થશે 4.8 + 1.6 + 8 જવાબ આવશે 14.4 પણ આપણે એપ્રોક્સિમેટલી કેટલી લઈએ છીએ 14 તો આ રીતે ઉદાહરણ નંબર 14 પૂરું થાય છે આજે આપણે જેટલા દાખલા ગણ્યા છે અને જેટલા હોમવર્કમાં જે દાખલા આપેલા છે એ બધા તમારે કેલ્ક્યુલેટરમાં મૂકવાના છે થેન્ક યુ